જેનું સત હશે ને એનો ચિત્ત ઠેકાણે રહે. અને લોકો અમારા બારોટજી કહેતા કે શાંતિ આનંદ આ ક્યાંથી મળે, કે એનો પાયામાં જ પેલો સત રહેલો છે. આપણા સમાજની અંદર ચેતનાઓ તો જ જાગૃત થશે જો તમારા સમાજમાં સત હશે સાહેબ. અને સત હશે ને આ વડીલોના ચિત્ત ઠેકાણે રહેતા, કારણ કે સત હતું. એ હાંજે જાય ને તો એને 10 જણા આમ કહેતા બાપુ બાપુ. હવે આપણે ગાડી લઈને આવીએ તો મોઢા ફેરવી નાખે છે. આ ગયો ક્યાં? સત હાલે ગયો. આપણા વડીલો પાસે તમારે જેટલા કદાચ ઢીંગલા ન હતા, ઢીંગલા કયો શું થયો? ઢીંગલા કહેવાય ને ભાઈ. એ તમારા જેટલા ઢીંગલા વડીલો પાસે હતા નહીં, પણ ગામમાંથી નીકળતા ને તો એમને 10 જણા હાથ ઊંચો કરતા. ને આજે તમે ગાડી હારી હારી લઈને આવો છો, જોયે કે આવે છે ગાડી તો ત્યાંથી રસ્તો બદલાવી નાખે ને કાં પીઠ દઈ દે. હવે હાથ ઊંચા નથી થતા. તો એ હાથ ઊંચા નથી થતા એનું કારણ શું? કે તમારા જીવનમાંથી સત હાલે ગયો. સત હાલે ગયો બાપ. અને સત હાલ્યો જાય ને પછી એના ચિત્ત ઠેકાણે રહે નહીં. પછી ચિતડા કપડો કેમ તૂટી જાય પછી એને ગાભો બનાવે એમ આપણો શરીરનો આવો જ્યાં ત્યાં ભટક્યા કરીએ, ગાભાની જેમ કચરાની જેમ વપરાય છે બાપ. ભગવાનનો સ્વરૂપ છે. ભગવાન કે હું ક્યાં, આ ભગવાનની ઓળખાણ છે. ભગવાનને તમને ગોતવો હોય ને તો ક્યાંય ગોતવા ન જાઓ, જ્યાં સત છે ને ત્યાં હાલ્યા જાઓ, તમને ભગવાન મળી જશે. આ ભગવાનનું ઠેકાણું છે. સ્વયં ભગવાન મહાત્મ્યમાં બોલ્યા છે આ મારી આઈડેન્ટિટી છે, મારી ઓળખાણ તમને જોઈએ તો સત હોય ત્યાં જાઓ. જેનું ચિત્ત ઠેકાણે હોય ને, જ્યાં ભજન કરતો હોય ને એવા લોકો પાસે જાઓ. આજે તો લોકોને સાધુ એ બધા તાકાતવાળા જોઈએ, ગુરુ તાકાતવાળા. હારી ગાડીમાં ફરતા હોય, મોટા મોટા આશ્રમો હોય, આ બરોબર છે. ને ઝૂંપડીમાં બેસીને ભજન કરતો હોય, એનડીયા કી પણ જે જે માલ એની પાસે છે લઈ લ્યો. આપણે બધાની એક માનસિકતા વિકૃત થઈ ગઈ છે. સતનો આધાર હોય, ચિત્ત શુદ્ધ હોય, એને જ જીવનમાં આનંદ ને શાંતિ મળે. બધાને નથી મળતી.